જય માતાજી, સીતારામ। તો હાલો ગાય દોરાઈ આવીને ચાય ચડાવી નાખું અને ચાય બનાવીને પછી રોટલી બનાવી નાખું, કેમ કે નાસ્તો થઈ રહ્યો છોકરીનો। જો સૂકો નાસ્તો હતો તો થઈ રહ્યો છોકરે હારું, પાપડીની હતી ગાંઠિયાની તો થઈ રહેશે, તો રોટલે તરી નાખું કીધું। ટાઢી રોટલીઓમાં ઘણી વધી છે એટલે તરી તો ખાશે ને આમ તો નહીં ખાય કોઈ। અને પછી 9 વાગે છે તો કીધું ગાય મેલી આવું, કીધું 9 વાગે માં હાડી જશે તે ગાયને છોડી અને ગાયને મેલી દઉં કીધું। અને છોકરો હોય તો વળી આ ભેરો ના આવ્યો તો હૂતો તો, નકા તો હાલે તો મેલવા હાલે। પછી ગાય જુઓ જ્યાં ત્યાં વળી ચરતી આવે એટલે મેં એને વાર લાગે આપણને કરતા। અને પછી બપોર થઈ ગયા તો બપોરના જમવાનું બનાવ્યું તો આજ તો શું કહેવાય આપણે મકાઈના ઢોકળા બનાવ્યા છે। એમાં અત્યારે નીલવણ હારી આવે ને શાકભાજી, મેથી ને લીલો લસણ ને બધો આવે, પાલક ને ધાણા ને બધો નાખી અને પછી ઢોકળા બનાવી નાખ્યા અને થેપલાય કરી નાખ્યા નીલી શાકભાજીના બધા। અને મગનું શાક કર્યો ને દહીં ને માખણ ને શાહ ને એ બધું લઈ અને પછી બપોરાય કરી લીધા। બપોરના ખાઈ ભાઈ અને રોટલીએ બનાવી હતી એના પપ્પા સારું બીજી, એને પપ્પાને ના ભાવે એ। અને પછી બપોરના આવ્યો તો સગડાવાળો કે લહણ ને ડુંગળી ને બધો હોંકો થયો છે, 300 રૂપિયા કિલો, તો અડધો કિલો લહણે લઈ લીધી। લહણ હોંકો થયો છે ને હમણાં તો અડધો કિલો લેતા જ નહોતા। અને છોકરાને બેહાડી દીધો રોડમાં, તો કીધું ગેસના બાટલાવાળા હમણાં વટાશે તો ગેસનો બાટલો ભરાવી લે ને હું ચક્કીએ દેણું દરલું કીધું, ને પછી મારે 2 ઠેકાણા